નમસ્કાર, જય શ્રી રામ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજના વિડીયોમાં આપણે એવી 27 અગત્યની બાબતો વિશે જાણીશું જેની જાણકારી આપણને રામાયણમાંથી મળે છે। આ 27 બાબતો જો તમે સમજી લીધી તો તમારું જીવન બદલાઈ જશે અને તમે સુખી થઈ જશો। તો મિત્રો, જો તમે સાચા રામ ભક્ત હોય અને તમે સાચા હિન્દુ હોય તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આ વિડીયોને લાઈક કરી વધુમાં વધુ લોકો સુધી શેર પણ કરજો, કેમ કે આપણે ભેગા મળીને 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં આ વિડીયોને દરેક રામ ભક્ત સુધી પહોંચાડવાનો છે। અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા આપણા પર નિરંતર વરસતી રહે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ભગવાન શ્રી રામના રામાયણમાં ઇતિહાસનો સૌથી મોટો જ્ઞાનનો ખજાનો સમાયેલો છે। કોઈપણ વ્યક્તિ રામાયણમાં બતાવવામાં આવેલા આ 27 બોધને પોતાના જીવનમાં ઉતારીને પોતે જીવનમાં જે ધારે તે વસ્તુ પ્રાપ્ત કરી શકે છે, જેમ કે સંબંધોમાં ખુશી લાવવી, સારા મિત્રો બનાવવા, કે જીવન જીવવાનો સાચો માર્ગ જાણવો, કે પછી સફળતા પ્રાપ્ત કરવી હોય, કે જીવનમાં પ્રગતિ કરવી હોય, કે પછી જીવનમાં બધું જ પ્રાપ્ત કરવું હોય, કે પછી મનને શાંત કરવું હોય। આ બધી જ વસ્તુ આપણને આ 27 બાબતો પરથી જાણવા મળશે। રામાયણથી વધારે શાંતિપ્રિય ગ્રંથ આ દુનિયામાં કોઈ નથી। આ ગ્રંથને દરેક પરિવાર દ્વારા અને દરેક સભ્ય દ્વારા વાંચવામાં આવવો જોઈએ। આ ગ્રંથમાંથી મળનારી શીખને પોતાના જીવનમાં ઉતારવી જોઈએ। શીખ નંબર 1, હંમેશા સત્યની જ જીત થાય છે। ભલે અસત્ય ગમે તેટલું મોટું હોય અને સત્ય તમને કમજોર દેખાઈ રહ્યું હોય, પરંતુ અંતમાં તો સત્ય પોતાની તાકાત જરૂર દેખાડી દે છે અને અસત્ય હંમેશા ફીકું પડી જાય છે। અસત્ય બધાની સામે આવી જાય છે અને તે હારી જાય છે। સમગ્ર રામાયણમાંથી જો તમને એક શીખ મેળવવાનું કહેવામાં આવે તો આ લાઈનને હંમેશા યાદ રાખજો। આ લાઈનમાં તેનો સંપૂર્ણ અર્થ જાણવા મળે છે અને તે છે કે સત્યની હંમેશા અસત્ય પર જીત જ થાય છે। રાવણ ખૂબ જ મોટો યોદ્ધા હતો। તેની પાસે ખૂબ જ તાકાત હતી। તેણે ભગવાન શિવ પાસેથી અમર રહેવાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ તેની હાર પાછળનું એક જ કારણ હતું કે તેણે અસત્યનો સાથ આપ્યો હતો, તે સત્યની સાથે નહોતો। એટલા માટે રાવણ આટલો તાકાતવાર હોવા છતાં પણ પ્રભુ શ્રી રામને હાથે મૃત્યુ પામ્યો। શીખ નંબર 2, આપણે હંમેશા વિનમ્ર રહેવું જોઈએ। જ્યારે ભગવાન શ્રી રામે હનુમાનજીને કહ્યું કે જાઓ, તમે એકવાર જોઈને આવો કે લંકા કેવી છે અને સીતા માતાને ક્યાં રાખ્યા છે, ત્યારે હનુમાનજી પોતાની યોગ માયાથી અને પોતાની તાકાતથી સીતા માતાની પાસે પહોંચી ગયા। હનુમાનજીમાં ખૂબ જ તાકાત હતી। તેઓ લક્ષ્મણજીને બચાવવા માટે આખો પર્વત ઉંચકીને લઈ આવ્યા હતા। તો પછી સીતા માતાને આરામથી તેઓ પોતાના ખભા પર બેસાડીને ઉડીને લઈ આવી શકે તેમ હતા, પરંતુ તેઓ વિનમ્ર બની રહ્યા। તેમનું ધ્યેય નક્કી જ હતું કે જેવું પ્રભુ શ્રી રામે કહ્યું છે તેવું જ મારે કરવાનું છે। તેઓ જો ઈચ્છતા તો તેમના માટે પોતાની શક્તિનું પ્રદર્શન કરવું તે અશક્ય નહોતું, પરંતુ તેઓ વિનમ્ર બની રહ્યા। હનુમાનજીનો આ પવિત્ર ગુણ આપણને ઘણું બધું શીખવાડી જાય છે। જો આપણે થોડા ઘણા પૈસા કમાઈ લીધા હોય અને આપણે ધનવાન બની ગયા હોય તો આપણી અંદર માન આવી જાય છે, ઘમંડ આવી જાય છે અને આપણે દેખાડો કરવા લાગીએ છીએ, પરંતુ આપણે હનુમાનજીની જેમ વિનમ્ર રહેવું જોઈએ। શીખ નંબર 3, યોર ડ્યુટીઝ આર ગ્રેટર ધેન યોર પર્સનલ ઇન્ટરેસ્ટ। એનો મતલબ એ છે કે તમારી જવાબદારી તમારા અંગત જીવન કે અંગત સ્વાર્થ કરતાં ઘણી બધી વધારે છે। ભગવાન શ્રી રામને પુરુષોત્તમ એટલા માટે કહેવામાં આવે છે કે આ સૃષ્ટિમાં શ્રી રામથી વધારે ઉત્તમ પુરુષ કોઈ છે જ નહીં। તો પછી તમને પ્રશ્ન થશે કે જો તે ઉત્તમ છે તો પછી તમને પ્રશ્ન થશે કે જો તે ઉત્તમ છે તો પછી રામાયણના અંતમાં તેમણે સીતા માતાનો ત્યાગ કેમ કર્યો? સીતા માતાએ જંગલમાં નિવાસ કેમ કરવો પડ્યો? પ્રભુ શ્રી રામનું માનવું હતું કે આદર્શ રાજા રાણી તે છે કે જેમના પર તેમની પ્રજા વિશ્વાસ કરે, જેમના પર બિલકુલ પણ શંકા ન કરે, બિલકુલ પણ સંકોચ ના કરે। એક ધોબીએ સીતા માતા પર શંકા કરી ત્યારે પ્રભુ શ્રી રામ રાજપાટ છોડીને સીતા માતા સાથે જંગલમાં જવા માટે તૈયાર થઈ ગયા હતા, પરંતુ પ્રભુ શ્રી રામ એટલા માટે જંગલમાં ન જઈ શક્યા કેમ કે તેમના નાના ભાઈઓમાંથી દરેકે રાજા બનવાથી ઇનકાર કરી દીધો હતો, કેમ કે તે તેમના ધર્મની વિરુદ્ધ હતું। કેમ કે મોટા ભાઈના હોવા છતાં નાના ભાઈ
રાજા ના બની શકે અને તે નાના ભાઈ ક્યારેય રાજા બનવાનું સુખ નહોતા ભોગવી શકતા. અને અંતમાં એ જ થયું કે પ્રભુ શ્રી રામને રાજા બનીને રહેવું પડ્યું અને સીતા માતાને જંગલમાં જવું પડ્યું. આ સમગ્ર ઘટનાથી આપણને એ શીખવા મળે છે કે આપણું અંગત જીવન ક્યારેય પણ આપણી જવાબદારીઓથી ઉપર ના હોવું જોઈએ. એટલા માટે પ્રભુ શ્રી રામ પુરુષોત્તમ કહેવાય છે. શીખ નંબર 4, હંમેશા આપણે દરેકનો આદર કરવો જોઈએ. જ્યારે શબરી માતાએ પ્રભુ શ્રી રામને જોયા ત્યારે તેઓ એટલા આનંદમાં ડૂબી ગયા કે જ્યારે તેઓ પ્રભુ શ્રીરામ માટે બોર વીણવા માટે ગયા ત્યારે તેઓ બધા જ બોર મીઠા છે કે ખાટા તે નક્કી કરવા માટે બધા જ બોરને પોતાના મોંથી ચાખતા અને પછી પ્રભુ શ્રીરામને ખાવા માટે આપતા હતા. અને બીજી બાજુ પ્રભુ શ્રીરામ શબરી માતાના પ્રેમમાં એટલા બધા મગ્ન થઈ ગયા હતા કે તેમને એ વાતનો જરા પણ ખ્યાલ આવ્યો નહીં કે તેમને જરા પણ સંકોચ ના થયો કે શબરી માતા તેમને એઠા બોર ખવડાવી રહી છે. કોણ શું છે તે જોવાના બદલે આપણે તે જોવું જોઈએ કે આપણા પ્રત્યે તેના મનમાં કેટલો પ્રેમ છે અને આપણે તેના પ્રેમની ઇજ્જત પણ કરવી જોઈએ. શીખ નંબર 5, પરિવારમાં એકતા હોવી ખૂબ જ જરૂરી છે. પરિવારના દરેક સદસ્યનું એક મત રહેવું ખૂબ જ જરૂરી છે, નહીંતર તે પરિવાર તૂટી જાય છે. જો પરિવારમાં એકતા હશે તો ગમે તેવી મોટી આપત્તિ આવશે તો પણ તેમનો સામનો તે કરી શકશે. રાજા દશરથ પોતાના પુત્રોને ખૂબ જ પ્રેમ કરતા હતા. જ્યારે માતા કૈકેયીએ પ્રભુ શ્રી રામને વનવાસ મોકલવા માટેની વાત કહી અને વચન માંગી લીધું ત્યારે બીજો કોઈ માર્ગ જ નહોતો બચ્યો અને પ્રભુ શ્રી રામને વનવાસ ભોગવવાનો નક્કી જ હતો. એક બાજુ રાજા દશરથનું મન કહી રહ્યું હતું કે પ્રભુ શ્રી રામને રોકી લે અને બીજી બાજુ મન એ કહી રહ્યું હતું કે વચન પણ આપી દીધું છે એટલા માટે શ્રી રામને વનવાસ મોકલવા જ પડશે. ત્યારે પ્રભુ શ્રી રામે કહ્યું કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. પિતાજી, અમે તમારી પાસેથી જ શીખ્યું છે કે આપણા પરિવારમાં પરંપરા ચાલી આવી છે કે ભલે પ્રાણ જાય પરંતુ એકવાર દિલથી અને મનથી વચન આપી દીધું ત્યારે તે વચનનું માન રાખવું જોઈએ અને તે વચનને નિભાવવું જોઈએ. જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસમાં ચાલવા જાય છે ત્યારે તેમની સાથે તેમની પત્ની સીતા માતા પણ વનવાસ જાય છે અને તેમનો ભાઈ લક્ષ્મણ પણ જવા માટે તૈયાર થઈ જાય છે. જ્યારે તે બધા વનવાસમાં જતા રહ્યા ત્યારે દુઃખમાં રાજા દશરથે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો, જેનાથી એ સાબિત થાય છે કે તેઓ પોતાના પુત્રો અને પરિવારને કેટલો પ્રેમ કરતા હતા. હવે જ્યારે દશરથ રાજા સ્વર્ગમાં ચાલ્યા ગયા ત્યારે રાજા કોણ બને એ પ્રશ્ન હતો. નિયમ મુજબ તો પ્રભુ શ્રી રામે રાજા બનવું જોઈએ, પરંતુ પ્રભુ શ્રી રામ તો વનમાં હતા અને લક્ષ્મણ પણ નહોતા. ત્યારે રાજા બનવા માટે ભરતનો નંબર આવ્યો. જો કદાચ તે સમયે આજના જેવું રાજકારણ હોત તો ભરત આરામથી રાજા બની જાત, પરંતુ ભરતે પ્રભુ શ્રી રામની ચરણ પાદુકાને સિંહાસન પર મૂકીને ભગવાન શ્રી રામના નામ પર આખા રાજ્યનો કારભાર સંભાળ્યો. ભરતે ક્યારેય પણ પોતાને રાજા માન્યો નહીં અને ક્યારેય પણ પોતાના રાજ્ય પર કોઈ પણ પ્રકારની આફત આવવા દીધી નહીં. આવો હોય છે પરિવારનો પ્રેમ, જે આજના જમાનામાં ક્યાંય પણ જોવા મળતો નથી. અત્યારે ભાઈ ભાઈ વચ્ચે દરેક વસ્તુઓના ટુકડા થવા માંડ્યા છે. આ તારું, આ મારું, બસ ચારે બાજુ આ જ જોવા મળે છે. આપણે રામાયણમાંથી એ શીખવું જોઈએ કે જો પરિવારમાં એકતા હશે તો દરેક મુસીબત અને રાવણનો આરામથી સામનો કરી શકીશું અને દરેક વનવાસ અને જંગલનો આરામથી સામનો થઈ શકશે. શીખ નંબર 6, જે રામાયણમાંથી આપણને શીખવા મળે છે. જીવનમાં કંઈ પણ થઈ જાય પરંતુ આપણે હંમેશા સત્યનો જ સાથ આપવો જોઈએ. કદાચ જો તમારે સત્યનો સાથ આપવા માટે પોતાનો ઘર પરિવાર તથા પોતાના ધર્મને પણ છોડવો પડે તો પણ પાછા ના પડવું જોઈએ. ઉદાહરણ જોઈએ તો વિભીષણ રાવણના નાના ભાઈ હતા, પરંતુ તેઓ ધર્મપ્રેમી હતા, શાંતિપ્રિય હતા. તેઓ ઈચ્છતા તો લંકામાં એશો આરામથી રહી શકતા હતા અને રાવણના મૃત્યુ બાદ એમ પણ તેઓ રાજા બનવાના હતા, પરંતુ નહીં. તેમને ક્યારેય પણ અસત્યની સાથે નહોતું રહેવું. તેઓ હંમેશા સત્યનો જ સાથ આપવા માંગતા હતા. એટલા માટે તેઓ સત્યનો સાથ આપવા માટે રાવણનું સર્વસંપન્ન સુખ છોડીને પ્રભુ શ્રી રામ પાસે આવી ગયા. ભલે ગમે તેટલી મુસીબતો આવી જાય, પરંતુ આપણે હંમેશા સત્યનો જ સાથ આપવો જોઈએ, સત્યનો જ માર્ગ અપનાવવો જોઈએ, ભલે તમારે કોઈનો પણ સાથ છોડવો પડે. શીખ નંબર 7, જે રામાયણ આપણને શીખવાડે છે.
હંમેશા આપણે પોતાની સંગત યોગ્ય રાખવી જોઈએ. માતા કૈકેયીએ પ્રભુ શ્રી રામને કેમ વનવાસ આપ્યો? કેમ કે મંથરાએ માતા કૈકેયીના કાન ભર્યા હતા, એટલા માટે પ્રભુ શ્રી રામને વનવાસ ભોગવવો પડ્યો. મંથરાએ કહ્યું કે જો શ્રી રામ જંગલમાં જતા રહેશે ત્યારે ભરતને આ રાજપાટ મળી જશે અને તે રાજા બની જશે. પરંતુ જ્યારે પ્રભુ શ્રી રામ વનવાસ જતા રહ્યા ત્યારબાદ કૈકેયીને પોતાની આ ભૂલોનો અહેસાસ થયો. આ અવસ્થા દરેકના જીવનમાં જરૂર આવે છે કે ભૂલ થયા પછી તેનો પશ્ચાતાપ, તેનો અહેસાસ જરૂર થાય છે અને પશ્ચાતાપ રૂપે જંગલમાં જઈને પ્રભુ શ્રી રામ પાસે માફી પણ માંગી કે પ્રભુ તમે હવે પાછા આવી જાઓ, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું હતું. આ બધું જ એક ખરાબ સંગતના કારણે થયું હતું. ખરાબ સંગત રાખવા કરતાં કોઈની સંગત ના રાખવી તે યોગ્ય છે. શીખ નંબર 8. રામાયણમાંથી આપણને એ જાણવા મળે છે કે માફ કરવું તે બદલો લેવા કરતાં ઘણું વધારે મોટું છે. જ્યારે લક્ષ્મણે શૂરપંખાનું નાક કાપ્યું ત્યારે તે રડતી રડતી પોતાના ભાઈ રાવણ પાસે પહોંચી ગઈ. જો રાવણે લક્ષ્મણ પાસે બદલો લેવાના બદલે તેને માફ કરી દીધો હોત તો તે જીવિત રહી શક્યો હોત, પરંતુ તેણે બદલો લેવાનું વિચાર્યું અને બદલો લેવાનો વિચાર કરીને તે સીતા માતાનું અપહરણ કરીને લંકામાં લઈ આવ્યો. રાવણ બદલો લેવાની ભાવનામાં એક પછી એક ભૂલો જ કરી રહ્યો હતો, પરંતુ તેનો શું અંજામ આવ્યો તે તમે જાણો જ છો. કોઈ પણ વિવાદનો અંત લાવવા માટેના 2 જ ઓપ્શન છે. એક તો સામેવાળાને માફ કરી દો કે પછી બીજું સામેવાળાને સાફ કરી દો. જો તમે તેને માફ કરી દીધો તો ઠીક છે કે મામલો શાંત થઈ જશે, અને પરંતુ જો તેને સાફ કરવાનો વિચાર કરીને જશો તો ખબર નહીં કે તે સાફ થશે કે તમે સાફ થઈ જશો. એટલા માટે જ કહેવાય છે કે ફોરગિવનેસ ઇઝ ઓલવેઝ બેટર ધેન રિવેન્જ. માફ કરવું એ બદલો લેવા કરતાં વધારે યોગ્ય ઓપ્શન છે. આ વાત આપણને રામાયણમાંથી શીખવા મળે છે. શીખ નંબર 9, જે રામાયણ આપણને શીખવાડે છે. ઘણીવાર વસ્તુઓ આપણને ખૂબ જ સારી દેખાય છે, પરંતુ વાસ્તવમાં તે એટલી સારી હોતી નથી. એવું કહી શકાય કે આપણી ઈચ્છાઓથી આપણે હંમેશા બચીને રહેવું જોઈએ. આપણી ઈચ્છાઓમાં કોઈ વસ્તુ ખૂબ જ સારી દેખાતી હોય, પરંતુ હકીકતમાં તે સારી હોતી નથી. જ્યારે રાવણે સીતા માતાનું અપહરણ કરવાનો પ્લાન બનાવ્યો ત્યારે પોતાની સાથે તે મારીચને લઈ ગયો, જે પોતાનું રૂપ બદલવામાં માહિર હતો. તેણે એક સોનેરી કલરનું દેખાવનાર હરણનું રૂપ લઈ લીધું, જે હરણે સીતા માતાને આકર્ષિત કર્યા. સીતા માતાને મનમાં વિચાર આવ્યો કે આ હરણ તો બધાથી અલગ છે. ત્યારે સીતા માતાએ લક્ષ્મણને પ્રભુ શ્રી રામ પાસે મોકલ્યા. લક્ષ્મણે તો પોતાની ભાભીની આજ્ઞાનું પાલન કરવાનું હતું. ત્યારબાદ લક્ષ્મણ રેખા દોરીને ત્યાંથી ચાલ્યા ગયા અને પછી રાવણ સાધુનું રૂપ લઈને ત્યાં આવી ગયો. ત્યારે સીતા માતાએ ભિક્ષા આપવા માટે લક્ષ્મણ રેખા ઓળંગી લીધી અને ત્યારબાદ શું થયું તે તમે જાણો જ છો. અને થોડીક ક્ષણો બાદ સીતા માતા લંકામાં પહોંચી ગયા. જો સીતા માતાને તે સોનેરી હરણનો મોહ ના થયો હોત તો તેઓનું અપહરણ જ ના થયું હોત. એટલા માટે આપણે હંમેશા કોઈ પણ વસ્તુનું દૂરથી અનુમાન લગાવીને તેની તરફ આકર્ષિત ના થવું જોઈએ. લાલચ અને ઈચ્છાઓ ખૂબ જ ખરાબ વસ્તુઓ છે. શીખ નંબર 10, બધા જ જીવજંતુઓ પ્રત્યે આપણે પ્રેમભાવ રાખવો જોઈએ. આ ધરતીને ફક્ત માણસ જ નથી ચલાવતા, પરંતુ વૃક્ષો, જીવજંતુઓ, પશુ પક્ષીઓ બધા જ આ સમગ્ર સૃષ્ટિને ચલાવવામાં ભાગ ભજવે છે. આ ધરતી પર એક ઇકોસિસ્ટમ બનેલી છે, જેમાં આપણે બધા જ એકબીજા પર આધાર રાખીએ છીએ. આપણે બધાને પ્રેમ કરવો જોઈએ અને કોઈનો પણ જીવન જીવવાનો હક ના છીનવવો જોઈએ. રામાયણમાં જોઈએ તો હનુમાનજી કોણ હતા? વાનર હતા. રામ સેતુ કોણે બનાવ્યો? વાનરોની સેનાએ બનાવ્યો. જટાયુ કોણ હતા? એક ગીધ હતા. લક્ષ્મણનો જીવ કોણે બચાવ્યો? જડીબુટ્ટીએ, એટલે કે ફૂલછોડ અને વૃક્ષોએ. હનુમાનજી તેમને લઈને આવ્યા હતા. અને છેવટે ખિસકોલીએ પણ રામ સેતુ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું, પોતાની સેવા આપી હતી. એટલા માટે જ ખિસકોલીની પીઠ પર જે પટ્ટાના નિશાન જોવા મળે છે એ પ્રભુ શ્રી રામના આશીર્વાદ છે. આપણને આ સમગ્ર ઘટનામાંથી એ જાણવા મળે છે કે આ સમગ્ર સૃષ્ટિમાં દરેક જીવજંતુઓનું, પશુ પક્ષીઓનું યોગદાન રહેલું છે અને તે બધાને જીવવાનો હક છે. એટલા માટે આ સમગ્ર સૃષ્ટિની દરેક રચના સાથે પ્રેમભાવ રાખવાનું આપણે શીખવું જોઈએ. આ સૃષ્ટિના દરેક જીવજંતુઓ, પશુ પક્ષીઓ આપણે નથી બનાવ્યા, ભગવાને બનાવ્યા છે. તે જ ભગવાને આપણને બનાવ્યા છે. એટલા માટે તેને પ્રેમ કરવાનું શીખવું જોઈએ. આ બોધ આપણને
રામાયણમાંથી જાણવા મળે છે. શીખ નંબર 11. રામાયણમાંથી આપણને શીખવા મળે છે કે આપણો કોઈ દુશ્મન હોય અને તેનામાં કોઈ સારા ગુણ રહેલા હોય તો તેનું હંમેશા સન્માન કરવું જોઈએ. રાવણે ભલે મોટું પાપ કર્યું હતું, પરંતુ જ્યારે તે મરવાની અણી પર હતો ત્યારે પ્રભુ શ્રી રામે લક્ષ્મણને રાવણ પાસે મોકલ્યો કે તું રાવણ પાસે જા અને તેની પાસેથી કંઈક શીખીને આવ. ત્યારે લક્ષ્મણે કહ્યું કે ભાઈ, તમે આ શું કહી રહ્યા છો? જે વ્યક્તિએ સીતા માતાનું અપહરણ કર્યું છે, જે આટલો પાપી માણસ છે, તેની પાસે તમે મને શીખવા માટે મોકલી રહ્યા છો? ત્યારે પ્રભુ શ્રી રામે કહ્યું કે રાવણના કર્મો ખરાબ છે, પરંતુ તેની પાસે જ્ઞાન ખૂબ જ છે. તે ખૂબ જ મોટો જ્ઞાની માણસ છે. તેની પાસે જઈને જ્ઞાન લઈને આવો. જ્યારે લક્ષ્મણજી રાવણ પાસે ગયા ત્યારે રાવણે કહ્યું કે ક્યારેય પણ કોઈ સારા કાર્યને બીજા દિવસ પર છોડવું જોઈએ નહીં અને તેને તરત જ પૂર્ણ કરવું જોઈએ. ત્યારે લક્ષ્મણ બોલ્યા કે કેવી રીતે? ત્યારે રાવણે કહ્યું કે જો સમયસર મેં સત્યનો સાથ આપી દીધો હોત અને પ્રભુ શ્રી રામના શરણમાં હું સમયસર આવી ગયો હોત તો આજે હું મૃત્યુની સૈયા પર ના પડ્યો હોત. મારા ઘરના બધા જ સભ્યો આજે ખુશ હોત. હું પણ મહેલમાં રહીને આનંદ લઈ રહ્યો હોત, પરંતુ મેં સમયસર સત્યનો સાથ આપ્યો નહીં. હું પ્રભુ શ્રી રામની શરણમાં ન આવ્યો, સાચા રસ્તાનો મેં સ્વીકાર ના કર્યો, એટલા માટે હું અત્યારે મરવાની હાલતમાં પડ્યો છું. ભલે ભગવાન શ્રી રામે રાવણનું વધ કર્યું, પરંતુ પ્રભુ શ્રી રામ રાવણના આ સારા ગુણોનું સન્માન કરતા હતા. એટલા માટે લક્ષ્મણને રાવણ પાસે જ્ઞાન મેળવવા માટે મોકલ્યો. માટે કદાચ જો દુશ્મન પાસેથી પણ આપણને કંઈક સારું શીખવા મળે તો તેને શીખી લેવું જોઈએ. શીખ નંબર 12. નારી શક્તિ. દરેક નારી પાસે ખૂબ જ શક્તિ રહેલી છે. તેમની પાસે ખૂબ જ જવાબદારી છે અને સાથે સાથે શક્તિ પણ છે. રામાયણમાંથી નારી શક્તિના વિષયમાં આપણને ઘણું બધું જાણવા મળે છે. આ સૃષ્ટિમાં આવીને એક નારીએ જે પાત્ર ભજવવાના હોય છે, તેમાં માતાનું પાત્ર હોઈ શકે, બહેનનું પાત્ર હોઈ શકે, એક મિત્રનું હોઈ શકે, એક પત્નીનું હોઈ શકે છે અને દરેક પાત્રનું પોતાની અંદર એક મહત્ત્વ હોય છે. જો સીતા માતા ઈચ્છતા તો તે મહેલમાં આરામથી રહી શકતા હતા. તેમણે જંગલમાં ના જવું પડત, પરંતુ તેમણે હસતા હસતા પ્રભુ શ્રી રામ સાથે વનવાસ સ્વીકારી લીધો. તેમણે વિચાર્યું કે જ્યાં મારા પ્રભુ શ્રી રામ જશે ત્યાં જ હું જઈશ, પછી ભલેને રસ્તામાં કાંટા પાથરેલા હોય કે પછી જંગલમાં ઠંડી હોય કે ગરમી હોય. તેમણે લંકામાં રહેવા છતાં પણ પોતાના પતિવ્રતા ધર્મને ખૂબ જ સારી રીતે નિભાવ્યો હતો અને સમગ્ર સૃષ્ટિમાં એક દાખલો બેસાડ્યો. શીખ નંબર 13. જે આપણને રામાયણમાંથી શીખવા મળે છે, સંબંધોનું મૂલ્ય રૂપિયાથી ઘણું વધારે હોય છે. તમે જોઈ જ શકો છો કે શ્રી રામની સાથે સીતા માતા પણ વનવાસમાં જતા રહ્યા. લક્ષ્મણ પણ પ્રભુ શ્રી રામની સાથે ચાલ્યા ગયા અને ભરત પણ અયોધ્યામાં રહીને પ્રભુ શ્રી રામને આગળ રાખી સમગ્ર રાજ્યનો કારભાર સંભાળતા રહ્યા. અને આ બધી બાબતમાં કોઈ પણ પૈસાનો રોલ ન હતો. દરેક વ્યક્તિ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને બધાના સંબંધો સારી રીતે ચાલી રહ્યા હતા. જો તમે તમારા સંબંધો સારી રીતે નિભાવવા જાણતા હોય તો ત્યાં પૈસાની કોઈ વાત જ નથી આવતી. ક્યારેક ધન દોલત અને સંબંધોમાં કોઈની પસંદગી કરવાની થાય તો હંમેશા સંબંધોની જ પસંદગી કરવી જોઈએ. શીખ નંબર 14. હંમેશા પોતાના મા બાપનો આદર કરવો જોઈએ. જ્યારે માતા કૈકેયીએ કહ્યું કે હવે તો રામને વનવાસ જવું જ પડશે, ત્યારે પ્રભુ શ્રી રામે એક પણ પ્રશ્ન પૂછ્યો નહીં કે મારે કેમ જવાનું છે, ક્યારે જવાનું છે, ત્યાં હું કેવી રીતે રહીશ, મને ભોજન ક્યાં મળશે. આવા કોઈ પણ પ્રશ્નો તેમના મનમાં આવ્યા નહીં, પરંતુ તેમના મનમાં એક જ વસ્તુ હતી કે એક તો પોતાની માનો આદેશ અને બીજું પોતાના પિતાનું વચન. એટલે કે મા બાપે જો કાંઈ કહ્યું છે તો તેમાં કંઈ રહસ્ય જરૂર હશે. મારે તેમની આજ્ઞાનું જરૂર પાલન કરવાનું છે જ, અને તે આજ્ઞા પાલન કરવામાં મારે બીજો કોઈ પણ પ્રકારનો વિચાર નથી કરવાનો. તેમની આજ્ઞાનું પાલન કરવામાં જીવ જતો રહે તો પણ તે મંજૂર છે. શીખ નંબર 15. રામાયણમાંથી આપણને શીખવા મળે છે કે કોઈ પણ કાર્ય કરતાં પહેલાં આપણે ખૂબ જ સારી રીતે વિચારવું જોઈએ. જેવી રીતે રાવણ સીતા માતાનું અપહરણ કરીને લંકામાં લઈ આવ્યો અને માતા કૈકેયીએ પ્રભુ શ્રી રામને વનવાસ આપી દીધો. કદાચ માતા કૈકેયીએ વનવાસ આપતા પહેલાં વિચાર કર્યો હોત તો પ્રભુ શ્રી રામને વનવાસ ભોગવવો ના પડત. અને જો રાવણે આવી હરકત કરતાં પહેલાં વિચાર્યું હોત તો તેનું પણ મૃત્યુ ના થયું હોત. એટલા માટે કંઈ પણ કરતાં પહેલાં શાંત મનથી 2-3 વાર વિચારવું જોઈએ કે હું શું કરવા જઈ રહ્યો છું અને તેના શું પરિણામ મને મળશે. જે કાર્ય હું કરવા જઈ રહ્યો છું તેમાંથી મને ફાયદો થશે કે નુકસાન,
તે સાચું છે કે ખોટું છે તેનો હંમેશા વિચાર કરવો જોઈએ, ત્યારબાદ જ કાર્ય કરવું જોઈએ. આ નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. આજની રોજબરોજની જિંદગીમાં આપણે ઘણા બધા એવા કામ કરીએ છીએ જેના વિશે આપણે વિચાર નથી કરતા અને છેલ્લે બધો જ ખેલ બગડી જાય છે. થોડા સ્વાર્થ અને થોડા ગુસ્સાના કારણે બધા જ કામ બગડવા લાગે છે. વિચાર ન કરવાના કારણે અને અયોગ્ય આયોજનના કારણે આપણા કામ સારી રીતે પાર પડી શકતા નથી. એટલા માટે કાંઈ પણ કરતાં પહેલાં શાંત મને વિચાર કરવો જોઈએ. શીખ નંબર 16. આપણને રામાયણમાંથી શીખવા મળે છે કે આપણે હંમેશા બીજાની મદદ કરવાનો અને બીજાનું ભલું કરવાનો વિચાર કરવો જોઈએ. પ્રભુ શ્રી રામે ક્યારેય પણ મદદ કરવાની તક આવી તો ના નહોતી પાડી. તેમણે સુગ્રીવની મદદ કરી, જટાયુની મદદ કરી, શબરી માતાની મદદ કરી. તેમની પાસે જે વ્યક્તિઓ મદદ માટે આવ્યા તે બધાની તેમણે મદદ કરી. બધા પર તેમણે દયા કરી. માણસ જ માણસના કામમાં નહીં આવે તો શું મશીન કામમાં આવશે? આ વાત આજના જમાનામાં આપણે બધાએ સમજવી જોઈએ. આપણે બધાએ બીજાની મદદ કરવાનો સ્વભાવ કેળવવો જોઈએ. શું ખબર કોઈને કરેલી મદદ કોઈ સમયે આપણને જ કામમાં આવી જાય. શીખ નંબર 17. પોતાનાથી નાના હોય તેમની આપણે રક્ષા કરવી જોઈએ. એ આપણો ધર્મ છે, એ આપણી જવાબદારી છે, એ આપણી ફરજ છે. જો આપણે મોટા છીએ અને તાકાતવર છીએ ત્યારે એ આપણી જવાબદારી બને છે કે આપણાથી નાના હોય તથા સામાજિક ધોરણમાં જે આપણાથી નાના હોય તેમની આપણે રક્ષા કરવી જોઈએ, તેમની મદદ કરવી જોઈએ. તેમની રક્ષા કરવાથી, તેમની મદદ કરવાથી આપણે તેમને આગળ વધવાનો અવસર આપીએ છીએ. અને શું ખબર કે કાલે કોઈ એટલી પ્રગતિ કરી લે કે તે આજીવન તમારા આ અહેસાનને ના ભૂલે. આપણે પોતાની અંદર એ ગુણને વિકસાવવો જોઈએ કે આપણે હંમેશા બીજાની મદદ અને રક્ષા કરી શકીએ. શીખ નંબર 18. આપણે હંમેશા મિત્રતા ઈમાનદારીથી નિભાવવી જોઈએ કે જેથી આંખ બંધ કરીને મિત્ર આપણા પર ભરોસો કરી શકે. સુગ્રીવ અને પ્રભુ શ્રી રામની જ્યારે મુલાકાત થઈ ત્યારે સુગ્રીવ ખૂબ જ પરેશાનીમાં હતા. તેઓ બાલીથી પરેશાન હતા. બાલી તેમનો ભાઈ હતો. પ્રભુ શ્રી રામે સુગ્રીવની મદદ કરી અને સુગ્રીવે પણ પ્રભુ શ્રી રામની મદદ કરી. આપણે હંમેશા પોતે આપેલા વચનને નિભાવવું જોઈએ. હંમેશા એવું થાય છે કે સમય અને પરિસ્થિતિ બદલતાની સાથે પોતાની જરૂરિયાત પૂરી થતાં લોકો બદલાઈ જાય છે, પરંતુ એવું ના થવું જોઈએ. શીખ નંબર 19. તમારા સંબંધોને સાચવવા માટે તમારું પૂરું યોગદાન આપો. રામાયણમાંથી આપણને એ શીખવા મળે છે કે સંબંધો કેવી રીતે સાચવવા જોઈએ. સીતા માતા એક આદર્શ પત્ની હતા. પ્રભુ શ્રી રામ એક આદર્શ પતિ હતા, એક આદર્શ રાજા હતા અને એક આદર્શ પુત્ર પણ હતા. લક્ષ્મણ અને ભરત એક આદર્શ ભાઈ હતા. હનુમાનજી એક આદર્શ ભક્ત હતા અને સુગ્રીવ એક આદર્શ મિત્ર હતા. આજના જમાનામાં કદાચ જો આપણને આપણા સંબંધો સાચવવામાં મુશ્કેલી થતી હોય ત્યારે રામાયણના દરેક પાત્રોના આ સંબંધો વિશે આપણે જરૂર અભ્યાસ કરવો જોઈએ. પહેલાંના જમાનામાં એકથી વધારે લગ્ન કરવા એ રાજાઓ માટે એક સામાન્ય બાબત હતી. જેમ કે પ્રભુ શ્રી રામના પિતાજીએ પણ એકથી વધારે લગ્ન કર્યા હતા. તેમને પણ એકથી વધારે પત્નીઓ હતી, પરંતુ તે છતાં પણ પ્રભુ શ્રી રામે એક જ લગ્ન કર્યા હતા અને આજીવન સીતા માતા સાથેનો પોતાનો સંબંધ નિભાવ્યો હતો. આજના સમાજ માટે આ એક ખૂબ જ મોટું ઉદાહરણ છે કે જ્યાં તલાક આપવો એક સામાન્ય વાત બની ગઈ છે. શીખ નંબર 20. આપણે ગમે તેટલા મોટા માણસ બની જઈએ, પરંતુ આપણી ઈચ્છાઓ અને આપણું ઘમંડ આપણને ડૂબાડી દે છે. રાવણ પણ ખૂબ જ જ્ઞાની માણસ હતો, ખૂબ જ મોટો પંડિત હતો અને ખૂબ જ મોટો શિવભક્ત હતો, પરંતુ તે મૃત્યુ કેમ પામ્યો? કોઈ ભક્તનું ક્યારેય આવી રીતે મૃત્યુ થાય છે ખરું? કેમ કે તેને ખૂબ જ ઘમંડ હતું, તે ઘમંડી હતો. ઘમંડના કારણે ક્યારેય પણ આપણે હકીકત જાણી શકતા નથી. ખરાબ કર્મ ક્યારેય પણ આપણી પ્રગતિ થવા દેતા નથી અને તેના કારણે આપણા પર ભાર વધતો જશે અને એક દિવસ આપણે ડૂબી જઈશું. શીખ નંબર 21. આપણે હંમેશા હારીને પણ જીતવાનું શીખવું જોઈએ, નહીં કે જીતીને હારવું. આ ખૂબ જ મોટી કળા છે. જીતીને પણ હારી ગયા તો શું જીત્યા, અને હારીને જો જીતી ગયા તો તે જીત આપણી ખૂબ જ મોટી હશે. પ્રભુ શ્રી રામ માટે જટાયુએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, પરંતુ તેમણે પોતાના જીવનનો ઉદ્દેશ પામી લીધો. તેમના જીવનનો ઉદ્દેશ હતો કે કદાચ ભગવાન માટે મારે મારા પ્રાણનો ત્યાગ કરવો પડે તો તે હું કરી દઈશ. અને આપણે જાણીએ છીએ કે તેમના પ્રાણ પણ ભગવાન એટલે કે પ્રભુ શ્રી રામ માટે ગયા. હવે આને તમે મરવું કહેશો કે અમર થવું કહેશો? ઘણીવાર આપણને એવું લાગે છે કે
આપણે હારી રહ્યા છીએ, ત્યારે આપણે વિચારવું જોઈએ કે આપણે હારીને પણ શું મેળવી લીધું છે. આપણે હારીને પણ જીતવાનું શીખવું જોઈએ. શીખ નંબર 22. કદાચ તમે કાંઈ પણ બદલી શકતા નથી અને તમને કદાચ એવું લાગે કે ઘણી બાબતો તમારા વશમાં નથી, ત્યારે પોતાની જાત અને ભગવાન પર ભરોસો રાખીને પોતાનું કામ કરતા રહેવું જોઈએ. જ્યારે લંકામાં પહોંચવા માટે રામ સેતુ બનાવવાની વારી આવી, ત્યારે સૌથી મોટો એ પ્રશ્ન હતો કે પુલ કેવી રીતે બનાવી શકાય. જેટલી વાનર સેના હતી તે બધાએ પથ્થર ઉઠાવ્યા અને પ્રભુ શ્રી રામનું નામ લઈને પાણીમાં નાખતા ગયા. અને જેવા જ રામ નામ લઈને, રામ નામ લખીને પથ્થરને પાણીમાં નાખતા, ત્યારે પથ્થર ડૂબવાના બદલે પાણીની ઉપર તરવા લાગ્યા અને રસ્તો પોતાની જાતે જ બનવા લાગ્યો. પ્રભુ શ્રી રામનું નામ લઈને એક એક પથ્થર સમુદ્રમાં તરવા લાગ્યા. આ બાબત એ જણાવે છે કે તમારો વિશ્વાસ કેટલો દ્રઢ છે. આ બાબત એ જણાવે છે કે તમારે એટલું જ કરવું જોઈએ જે તમારા વશમાં હોય. આગળ શું થશે તે ઉપરવાળા પર છોડી દેવું જોઈએ. શીખ નંબર 23. આપણે ક્યારેય પણ સામેવાળાને કમજોર ના સમજવા જોઈએ. જેવી રીતે વાનર સેનાએ સેતુ બનાવ્યો, જટાયુએ પોતાના અંતિમ શ્વાસ સુધી લડત આપી અને ત્યાં સુધી કે ખિસકોલીએ પણ રામ સેતુ બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું, પોતાની સેવા આપી. એનાથી એ વાત જરૂર જાણવા મળે છે કે દરેક વ્યક્તિમાં કંઈ ને કંઈ આવડત જરૂર હોય છે. એટલા માટે આપણે કોઈને પણ કમજોર ના સમજવા જોઈએ. એવું બની શકે કે કોઈ વ્યક્તિ એક કામમાં એટલું બધું પરફેક્ટ હોઈ શકે કે આપણે તેમાં ન હોઈ શકીએ. એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિનો મજાક એવું કહીને ના ઉડાવવો જોઈએ કે આ કામ તારાથી નહીં થઈ શકે અને તું તેને લાયક નથી. કેમ કે સિંહ કેટલો પણ તાકાતવર હોય, પરંતુ જ્યારે તેને પાણીમાં તરવાનો વારો આવે ત્યારે એક માછલીથી વધારે ઝડપથી તે તરી શકતો નથી. શીખ નંબર 24. આપણે પોતાના રહસ્યો, પોતાના રાઝ ક્યારેય પણ કોઈને જણાવવા ન જોઈએ. વિભીષણને એ ખબર હતી કે રાવણનું મૃત્યુ કેવી રીતે થઈ શકે. રાવણની નાભીમાં અમર બનવાનો ફોર્મ્યુલો હતો. એટલા માટે રાવણનું મૃત્યુ ત્યારે જ થઈ શકતું હતું જ્યારે તેને નાભીમાં કોઈ મારે, તેના અભેદ્ય કવચને તોડીને તેની નાભી પર વાર કરે. તેના સિવાય બીજો કોઈ માર્ગ ન હતો અને આ રહસ્ય રાવણને વિભીષણને જણાવ્યું હતું. જો રાવણના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો પોતાના મૃત્યુનું આ રહસ્ય વિભીષણને જણાવવું એ રાવણના જીવનની ખૂબ જ મોટી ભૂલ હતી, જેના કારણે તેનું મૃત્યુ થયું. જો રાવણે આ રહસ્ય વિભીષણને ના જણાવ્યું હોત તો તે ક્યારેય પણ મૃત્યુ ના પામતો. પરંતુ સત્યના દૃષ્ટિકોણથી જાણીએ તો આ બધું થવાનું જ હતું, નહીં તો રામાયણની આ કહાની ખૂબ જ લાંબી થઈ જાત. શીખ નંબર 25. પોતાની ટીમમાં, પોતાના ગ્રુપમાં હંમેશા વિશ્વાસ રાખવો જોઈએ, ભરોસો રાખવો જોઈએ. પ્રભુ શ્રી રામની સેનામાં કોણ હતા? વાનર હતા. રાવણની સેનાએ હનુમાનજીનો એ કહીને મજાક ઉડાવ્યો હતો કે તમારા રામની સેનામાં તો વાનર છે, તમે વાનરો અમારી સામે શું લડશો? તમે સીતાને કેવી રીતે લઈ જશો? પરંતુ ત્યારબાદ શું થયું તે આપણે જાણીએ છીએ. રાવણે હનુમાનજીનો મજાક ઉડાવવા અને તેમને દંડ આપવા માટે તેમની પૂંછડીમાં આગ લગાવી અને ત્યારબાદ હનુમાનજીએ આખી લંકાને સળગાવી દીધી. પ્રભુ શ્રી રામની વાનરોની સેના હતી કે જેમણે રામ સેતુ બનાવ્યો હતો. હનુમાનજીએ આખી લંકાને પોતાનું વિશાળ વાનર રૂપ બતાવીને રાખમાં મિલાવી દીધી. તમારે તમારી ટીમનું મનોબળ વધારવું પડશે અને તેમના પર ભરોસો જતાવવો પડશે, ત્યારે જ તમે સફળ બની શકશો. શીખ નંબર 26. ઘણીવાર સારા કામ કરવા માટે નિયમો તોડવા પડે છે. આ ઉદાહરણથી તમે એ વાત સમજી શકશો. એનો મતલબ એ છે કે જો તમારો પ્રતિસ્પર્ધી, તમારો વિરોધી જો નિયમોનું પાલન નથી કરતો તો તમારે પણ નિયમોનું પાલન ના કરવું જોઈએ. જ્યારે પ્રભુ શ્રી રામે છળ કપટ કરીને બાલીને તીરથી માર્યો, ત્યારે બાલી મરવાની તૈયારીમાં હતો. ત્યારે તેણે પૂછ્યું, તમે તો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ છો, તો તમે મારી પીઠ પાછળ વાર કેમ કર્યો? ત્યારે પ્રભુ શ્રી રામે જવાબ આપ્યો કે જ્યારે તે સુગ્રીવને હેરાન કરવામાં કોઈ પણ નિયમનું પાલન કર્યું નહીં, કોઈ પણ કસર છોડી નહીં, બધા જ નિયમોનું ઉલ્લંઘન કર્યું, તો પછી હું તારી સામે નિયમોનું પાલન કેમ કરું? જેવું તે કર્યું તેવું જ મેં કર્યું. તમારો ઉદ્દેશ સાચો હોવો જોઈએ. શીખ નંબર 27. કદાચ તમે રામ બની શકો કે પછી તમે આરામ કરી શકો. આ વિડીયોના અંતમાં આ એક અગત્યની શીખ છે જે આપણને રામાયણમાંથી જાણવા મળે છે કે તમારી પાસે તમારું જીવન જીવવાના બે રસ્તા છે. એક તો તમે રામ બનીને પોતાનું જીવન જીવો કે પછી તમે આરામ કરીને પોતાની જિંદગીને બરબાદ કરો.
એક તો રામ બનીને મુસીબતોના જંગલનો સામનો કરવો જોઈએ કે પછી આરામ કરીને જે થઈ રહ્યું છે તેને થવા દઈએ? તમારે આજે એક રસ્તો પસંદ કરવો પડશે. પોતાની જિંદગીને જીવવા માટેનો એક તો તમારે રામ બનવાનું છે અને હંમેશા સત્યનો સાથ આપવાનો છે, કે પછી આરામ કરીને જે ખોટું થઈ રહ્યું છે તેને થવા દેવું જોઈએ? આ નિર્ણય તમારે જાતે કરવાનો છે. જો તમે શ્રી રામ બનીને જીવનમાં સફળ થયા તો તે સફળતા તમારી હશે, અને તમે કંઈ પામ્યા તો એ પણ તમારું પોતાનું હશે. એટલા માટે મિત્રો, આ વિડીયોના અંતમાં એટલું જ કહેવાનું છે કે હંમેશા પોતાનો ખ્યાલ રાખો, સ્વસ્થ રહો, હંમેશા સત્યનો સાથ આપો, મહેનત કરો અને પોતાની મહેનતના દમ પર આ દેશમાં જ નહીં પણ દુનિયામાં પોતાનું અને પોતાના દેશનું નામ રોશન કરો. તો મિત્રો, આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી રામ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.